સમાચારની શરૂઆત ભાજપના 5 ધારાસભ્યો કે જેમણે સીએમને પત્ર લખ્યો છે. અધિકારીઓની મનમાનીને લઈને તેમણે આ પત્ર લખ્યો છે. કર્મચારીઓના વલણને લઈને આ પત્ર લખવામાં આવ્યા હોવાની વિગત છે. અધિકારીઓ મનસ્વી નિર્ણય લેતા હોવાનો આરોપ લાગ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખીને તેમણે વ્યથા વ્યક્ત કરી. મોટા અધિકારીઓથી લઈને નાના કર્મીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યના 5 ધારાસભ્યોએ પત્ર લખ્યો છે. કેતન ઇનામદાર, શૈલેષ મહેતાએ પત્ર લખ્યો તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પત્ર લખ્યો છે. ઉપરી અધિકારીઓ નથી સાંભળતા તેવી રજૂઆત કરાઈ છે. વડોદરા ગ્રામ્યના ધારાસભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રનો વહીવટ એક ખોરંભે ચડ્યો હોય તેવા પ્રકારનું ધારાસભ્ય દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું. કચેરીમાંથી નાનું કામ કરાવવું એ યુદ્ધ સમાન બની ગયું છે તેવા પ્રકારનું તેમનું નિવેદન છે. સાથે તેમણે કહ્યું કે અધિકારીઓ કામ નથી કરી રહ્યા તેવા પ્રકારની તેમણે ફરિયાદ કરી છે. કોન્ફરન્સમાં ફૂલ ગુલાબી ચિત્ર જ બતાવે છે. ડભોઈ, સાવલી, વાઘોડિયા, કરજણ અને પાદરાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શૈલેષ મહેતા, કેતન ઇનામદાર પત્ર દ્વારા રોષ તેમણે વ્યક્ત કર્યો. ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અક્ષય પટેલ સાથે ચૈતન્યસિંહે અધિકારીઓ સામે લાચારી વ્યક્ત કરી તો જનપ્રતિનિધિ પર સરકાર ચલાવતા હોવાનો આક્ષેપ. વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યો અત્યારે હાલ ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરીશું. કેતનભાઈ, કોને રજૂઆત કરી છે, કયા મુદ્દે રજૂઆત કરી છે અને આ રજૂઆત કરવાનું કારણ શું? એક જ જનરલ પ્રશ્ન છે કે ભાઈ આ જ્યારે ત્યારે વ્યક્તિગત અધિકારી પોતે જાતે જ કરતા હરતા છે, પોતે જ સક્ષમ છે અને એક ધારે તો સાચાનું ખોટું પણ કરી શકે છે અને ખોટાનું સાચું પણ કરી શકે છે. અને બીજી એક વાત તમને કહું કે સામાન્ય નાગરિક જ્યારે આ પરિસ્થિતિમાંથી પાસ થતો જ્યારે અમે જનપ્રતિનિધિ વેદના અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડતા હોય તો સામાન્ય નાગરિકની શું પરિસ્થિતિ હશે એ પણ ખાસ જોવાની હશે. એટલે હું તમને એટલું કહું છું કે ભાઈ આ જે એક જનપ્રતિનિધિનો નહીં પણ સામાન્ય નાગરિકનો અવાજ છે એ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહ્યું છે. મુખ્યમંત્રી રજૂઆત કરી છે, કીધું કે મૌખિક રજૂઆત પણ કરી છે, કોઈ ઉકેલ નથી આવતો એટલે લેખિત રજૂઆત કરવી પડી. લેખિત રજૂઆતમાં જ્યારે પણ અમારે એના પુરાવા આપવા પડતા હતા અમે પુરાવા પણ આપીશું અને જ્યારે કયા અધિકારીએ પોતપોતાની મનમાણી કરી છે એનો પુરાવા સહ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું. અને માત્ર કોઈ વ્યક્તિગત પ્રશ્ન કોઈ દિવસ અમારો હોતો નથી. પ્રજાલક્ષી જ વાત હોય છે અને પ્રજાના હિતની જ વાત હોય છે. ત્યારે એની અવગણના થતી હોય ત્યારે અમને વધારે લાગે છે. કોણ છે આમાં? બધા જ મેં કહ્યું સેક્રેટરીથી લેવલથી માંડી અને નીચલા લેવલ સુધી. તમે શું રજૂઆત કરી છે અને રજૂઆત કરવાનું તાત્પર્ય શું? કારણ કે જે પ્રકારે એવું કહેવામાં આવે છે કે અધિકારીઓ સાંભળતા નથી અને ઉલટાનું તમારી ઉપર થોપે છે, આ પ્રકારનો પણ લેટરમાં ઉલ્લેખ છે. એ આખી વાત શું છે? અમે સંયુક્ત રીતે આ રજૂઆત કરી છે. 5 ધારાસભ્યોએ જિલ્લાની જે પરિસ્થિતિ છે વડોદરા જિલ્લાની અને જે અધિકારીઓનું વલણ છે એ બાબતનો ચિતાર મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપ્યો છે. જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ થવા જોઈએ, અધિકારી સમયે મળવા જોઈએ. આ તો ધારાસભ્યો જાય કે જનતા જાય વિડીયો કોન્ફરન્સમાં અને મિટિંગોમાં જ એટેન્ડ કરતા હોય છે અને નાના પ્રશ્નો માટે જ્યારે કોઈ અરજદાર માટે કોઈ ધારાસભ્યએ ભલામણ કરી હોય તો એને પૂછવામાં આવે છે કે કેમ ધારાસભ્યને મારફત આવો છો, સીધા કેમ નથી આવતા. ધારાસભ્ય તો પ્રજા અને સરકારની વચ્ચેનું કડીરૂપ માણસ છે. એણે તો પ્રજાના પ્રશ્નો રજૂ કરવાના જ હોય. પણ છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિ ઉદ્ભવી હોવાથી વડોદરા જિલ્લાના અધિકારીઓની સામે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો લેખિતમાં આજે રજૂઆત કરી. મુખ્યમંત્રીને વાત થઈ છે આ મુદ્દે પહેલા પણ તો શું કીધું? કારણ કે સંકલન સમિતિ મળતી હોય છે, સંકલન સમિતિમાં સ્થાનિક લોકોના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવતા હોય છે. એમાં કોઈ ઉકેલ નથી આવતો એટલે આ પ્રકારનું લાંબે સુધી રજૂઆત કરવી પડે છે. સંકલન સમિતિમાં ઉકેલ અમુકના જ અમુક તો બાંયધરી આપવામાં આવે છે પણ પછી એના લાંબા ગાળા સુધી ઉકેલ નથી આવતો. ઘણા તો પ્રશ્નો 5 વર્ષથી સંકલનમાં ચાલતા હોય છે, એનાય ઉકેલ આવતા નથી. આપ તો લાંબા સમયથી ધારાસભ્ય છો, એવા કયા 5 વર્ષના પ્રશ્નો છે જેનો ઉકેલ અત્યાર સુધીમાં નથી આવ્યો? અનેક વખત રજૂઆત કરી છે. અમારો ઐતિહાસિક તળાવ છે તેન તળાવ, એના બ્યુટિફિકેશનનો મામલો હોય તો આ 7 વર્ષથી એ પ્રશ્ન ચાલે છે. તેન તળાવ ભરવા માટેનો વાત હોય, દરેક તળાવ ભરવાની સૂચના આપવાની મુખ્યમંત્રીએ સૂચના આપી છે, એના ભરવાની વાત હોય તો હું 8 વર્ષથી ચૂંટાયો છું. હું વર્ષોથી કહેતો આવ્યો છું કે આ તેન તળાવમાં પાણી હોવું જોઈએ. 850 વર્ષ જૂનું ઐતિહાસિક તળાવ, એમાં પાણી નથી આવતું. તો આ સંકલનમાં રજૂઆતો કરી જ છે.
અનેક પ્રશ્નોની રજૂઆત કરી છે પરંતુ ઉકેલ નથી આવતો તે પ્રકારની વાત આ ધારાસભ્યોએ જે લેખિતમાં રજૂઆત કરી છે ને તેના આધારે તેઓ કહી રહ્યા છે. પાંચેય ધારાસભ્યોએ ભેગા થઈને આ રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. હવે રજૂઆત બાદ સામે શું આવે છે તે જોવું રહેશે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાત. વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યો મેદાને છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ધર્મેન્દ્રસિંહ છે આપણી સાથે, તેમની સાથે વાત કરી. ધર્મેન્દ્રસિંહ, શું રજૂઆત કરવામાં આવી છે અને એને લઈને શું પ્રત્યુત્તર મળે છે? જે કંઈ સરકારી અધિકારીઓના પ્રશ્નો ધારાસભ્યની રજૂઆતોને ધ્યાને ના લેતા હોય, સ્થાનિક પ્રજાને જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય, વારંવાર મિટિંગોમાં પ્રજાને સીધું મળવાનું નહીં, પ્રજાના પ્રશ્નો હલ ના થતા હોય અને જ્યારે પ્રજાના પ્રશ્નો ધારાસભ્ય સુધી આવે ને ધારાસભ્યો જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય ત્યારે અધિકારીઓ એ લોકોને એ રીતે ખખડાવે કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશર કેમ કરાવો છો. તો પોલિટિકલ લોકોનું પ્રેશર તો ત્યારે આવે કે ભાઈ તમે કામ નથી કરતા. આવી અનેક વાતો છે કે જેના કારણે થઈને સરકારનું ધ્યાન દોરવું એ અમારા પાંચે પાંચ ધારાસભ્યની ફરજમાં આવે છે અને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબનું આ ધ્યાન દોર્યું છે કે આ અધિકારીઓની જે મનમાની છે અને પ્રજાને પડતી મુશ્કેલીઓ, સરકારની યોજનાઓની જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય, બીજા પ્રજાને વારંવાર ધક્કા થતા હોય તો આને સત્વરે ધ્યાને લેવામાં આવે. કોણ કોણ કસૂરવાર છે કે જે તમારું પણ સાંભળતા નથી, તમારી વાતનો પણ ઉલ્લેખ થતો નથી, તમે જે રજૂઆત કરી હોય તે પ્રશ્નોનું નિરાકરણ પણ નથી આવતું? એટલે તમામ અધિકારીઓ છે ને અધિકારીઓના નામો લેટરમાં લખેલા પણ છે. તો હવે મુખ્યમંત્રી રજૂઆત કરશો, શું પ્રત્યુત્તર મળશે? લાગે છે કે આ પ્રશ્નોનું નિરાકરણ આવશે? ના, ચોક્કસ આવશે. માનનીય મુખ્યમંત્રી સાહેબને જ્યારે રજૂઆત કરી હોય અને એમને સાચી વસ્તુનું ધ્યાન દોર્યું હોય તો અમને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી આનું ઉકેલ લાવશે. કે મૌખિક રજૂઆત આપે અગાઉ કરી ચૂક્યા છો? નહીં, મૌખિક રજૂઆત અમે ક્યારેય આવી અગાઉ કરી નથી. આજે પાંચે પાંચ ધારાસભ્યોએ ભેગા થઈને લેખિતમાં જ રજૂઆત કરી છે અને અમને ખાતરી છે કે મુખ્યમંત્રી સાહેબ આનો સચોટ ઉકેલ લાવશે. ચોક્કસથી તો મુખ્યમંત્રી સચોટ ઉકેલ લાવશે તે પ્રકારની વાત ધર્મેન્દ્રસિંહ જે ધારાસભ્ય છે વડોદરાના તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરમાં પાણીજન્ય રોગચાળા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરમાં વધી રહેલા રોગચાળા મુદ્દે તેમણે રજૂઆત કરી. જ્વાળા, ઉલટી, કોલેરા અને ટાઇફોઇડના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મેયરને આવેદનપત્ર આપવા રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત વિપક્ષ નેતા સહિત કોંગ્રેસ કાઉન્સિલર પણ દેખાવમાં જોડાયા હતા. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, હાલ જ્યારે કોંગ્રેસ દ્વારા અને વિપક્ષ દ્વારા જે આ દેખાવો કરવામાં આવ્યા, કયા કયા કારણો જવાબદાર? અમદાવાદ શહેર મેટ્રો સિટી બની ગયું છે, પરંતુ સાથે જ જે પોલ્યુશન વાળું પાણી એટલે દૂષિત પાણી અને દૂષિત પાણીના પગલે રોગચાળો જે સતત વધી રહ્યો છે અમદાવાદ શહેરમાં, તેને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે હલ્લાબોલ કરાયો હતો. મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ ખાતે જે કહી શકાય કે અમદાવાદ શહેરના જે પ્રથમ નાગરિક મેયર બેસતા હોય તે ઓફિસની બહાર જ હલ્લાબોલ કરીને એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે અમદાવાદ શહેરની અંદર સતત પોલ્યુશન પાણીના કેસીસ વધી રહ્યા છે, તેના નિરાકરણ માટે મહાનગરપાલિકા પાસે કોઈ બ્લુ પ્રિન્ટ નથી, તેને લઈને તેઓ રજૂઆત કરી હતી અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે યોગ્ય તપાસ નથી કરી રહ્યા તે પ્રકારનો પણ અહીં આક્ષેપ લગાવ્યો હતો. તો સાથે જ સત્તા પક્ષે પણ એ સ્પષ્ટતા કરી હતી કે મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે સજ્જ છે, અલગ અલગ બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે, નવી ડ્રેનેજ લાઇન છે તે નાખવામાં આવી રહી છે, સ્ટોન લાઇન પણ નવી નાખવામાં આવી રહી છે. પરંતુ જે રીતે ગાંધીનગર અને ઇન્દોરમાં જે ટાઇફોઇડના કેસીસ આવ્યા હતા ત્યારબાદ સરકાર પણ હરકતમાં આવી હતી, ત્યારે હવે વિપક્ષ પણ જે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો છે, પ્રદૂષિત પાણી જે અનેક કોટ વિસ્તારોમાં મળી રહ્યા છે તેને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ શહેરની અંદર જે મુખ્યત્વે હાઈ સ્પોટ જે ડિક્લેર કરવામાં આવે છે મહાનગરપાલિકા તરફથી પાણીજન્ય રોગચાળાને લઈને, તેની અંદર બહેરામપુરા વિસ્તાર છે, દાણીલીમડા છે, વટવા વિસ્તાર છે, લાંભા વિસ્તાર છે, જમાલપુર છે, ખાડિયા છે, ગોમતીપુર છે,
આ જે તમામ જે કોર્ટ વિસ્તારો છે, સિટીના જે ઓલ્ડ સિટીના જે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માંગે છે, આ ફક્ત કંઈ અમે ખાલી રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી. અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે, તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ અને કેવી રીતે ડીલ કરવા માંગો છો, એનો અમે જવાબ એમની પાસે માગી રહ્યા છે. અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે, વાતચીત કરે, અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય તો અમે અહીં આગળ એમની પાસે જવાબ માંગવા ફરીથી આવીશું. તો હાલ આ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ, કાઉન્સિલરો, આ તમામ હાલ વિપક્ષ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રોગચાળા મુદ્દે તેમણે રજૂઆત કરી. આગળ વાત કરીએ અમદાવાદમાં નારાયણ ગુરુ કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે. NSUIના કાર્યકરોએ કોલેજમાં હોબાળો કર્યો. અહીં BBAના વિદ્યાર્થીઓને અલગ સબ્જેક્ટ ભણાવી દીધા હોવાનો આરોપ છે. IT ટૂલ્સની જગ્યાએ રાઇટિંગ સ્કિલ્સ ભણાવ્યાનો દાવો કરવામાં આવ્યો. પરીક્ષાનું ટાઈમ ટેબલ આવતા ભૂલ છતી થઈ હતી. 22 જાન્યુઆરીએ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા છે. અમદાવાદના નારાયણ ગુરુ કોલેજની આ મોટી બેદરકારી. જ્યારે યુનિવર્સિટીના પરીક્ષા ફોર્મ રજૂ કર્યા એ વખતે આ સબ્જેક્ટ યુનિવર્સિટી પરીક્ષા ફોર્મમાં હતો નહીં. એની જગ્યાએ બેઝિક IT ટૂલ નામનો સબ્જેક્ટ હતો. આ સબ્જેક્ટની જ્યારે વિદ્યાર્થીઓએ પ્રિન્સિપલ સાહેબને રજૂઆત કરી એટલે પ્રિન્સિપલ સાહેબે 2 દિવસથી આ લોકોને ટીવીમાં ભણાવવાના ચાલુ કરી દીધા અને પોતાની જે ભૂલ છે એને છુપાઈ દીધી છે. એટલે આજરોજ અમે પ્રિન્સિપલ સાહેબ પાસે ખુલાસો માંગ્યો છે કે તમે જે આ બેઝિક IT ટૂલ નામનો સબ્જેક્ટ ભણાવ્યો નથી એની પાછળ જવાબદારી કોની છે. એમની જે રજૂઆત છે કે વિદ્યાર્થીઓને કોઈ બી તકલીફ પડશે એ શક્ય જ નથી, કારણ કે કોલેજ હંમેશા વિદ્યાર્થીના હિતમાં જ કામ કરતી હોય છે. આપ સિલેબસ જોશો તો સિલેબસમાં પણ 2 પાર્ટમાં ઓલરેડી ડિવાઇડેડ છે. IT ટૂલને એક થિયરી છે ને એક પ્રેક્ટિકલ છે. થિયરી ઓલરેડી ક્લાસમાં ભણાવી ચૂકવામાં આવી છે. થિયરીમાં જે ઇન્ક્લુડ કરવામાં આવે છે એ સિલેબસ પ્રમાણે MS ઓફિસ, વર્ડ અને પાવરપોઈન્ટ જે છે એ ક્લાસમાં ઓલરેડી થ્રુ સ્માર્ટ બોર્ડ ફેકલ્ટીઝે ઓલરેડી ભણાવી ચૂકેલા છે.